નમસ્કાર દર્શક મિત્રો, કોરોનાએ કેટલીય બાબતોને દાબી દીધી છે. હમણાં આ સિઝન એવી છે કે જ્યારે છાપાઓમાં, માધ્યમોમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ઝેરી મેલેરિયા, ચિકનગુનિયા આ બધા રોગોના વાવર વિશે અને એના કારણે જે ઊભી થતી તકલીફો છે એના વિશે સમાચારોની ભરમાર હોવી જોઈએ, પણ એ દેખાતી નથી. કોવિડે દાબી દીધી એ બધી વાતોને. અત્યારે તો આપણે કોવિડનો સ્કોર જોવામાં ને રસી ક્યારે આવશે એની ચિંતા કર્યામાંથી ઊંચા નથી આવતા. અને અર્થવ્યવસ્થાને ચીને દાબી દીધી છે. આ દેશની અર્થવ્યવસ્થા ક્યાં જઈ રહી છે, અર્થતંત્રનું શું થઈ રહ્યું છે એના કરતા ચીને શું કર્યું અને કઈ કઈ એપ્સ ઉપર આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી એની ચિંતામાં આપણે વધારે હોઈએ છીએ. આજે વાત કરવી છે દોસ્તો એક એવા વિષય પર કે જેની એક વિશેષ અગત્યતા છે. મચ્છર. આ વિશેનો, આ જંતુ વિશેનો પહેલો ઉલ્લેખ ઈસવીસન પૂર્વે 3200માં થયો હતો. વધુ વિગતો એથેન્સ અને ગ્રીસના ઇતિહાસ પાસેથી મળી શકે છે. પણ આ નાનું પેલું ગાયન તમે સાંભળ્યું છે, છોટા બચ્ચા જાન કે હમકો ના ધમકાના રે, ડીપી ડીપી ડમ ડમ, ડીપી ડીપી ડમ ડમ. એમ આ ये छोटा मच्छर जान के इससे तुम घबराना रे, ડીપી ડીપી ડમ ડમ જેવું છે. એણે બે મોટા મોટા સમ્રાટોને બગાડી મૂક્યા. પહેલો તો ચંગીઝ ખાન, એનું મોંગોલ સામ્રાજ્ય ભારત પર છવાઈ જાત જો મચ્છર ના હોત તો. અને પોરસને તો સિકંદરે હરાવ્યો, પણ પંજાબની ઘાસિયા જમીનો અને ત્યાંના બહાદુર મચ્છરો, એણે એના સૈન્યને એવું ત્રાહિમામ પોકારી દીધું કે આ કરડે છે, આ જંતુને તાવ આવે છે અને ગંભીર માંદગીમાં પટકાઈ જાય છે. એનો સૈન્ય લગભગ બળવો કરવાની સ્થિતિમાં આવી ગયો કે આ જંતુઓવાળા પ્રદેશમાં આપણે ઘરે પાછા ચાલો. એટલે સિકંદરને પોરસ ન હરાવી શક્યો, એ મચ્છરે હરાવી દીધો. લાગે છે તમને મચ્છરને રાષ્ટ્રીય જંતુ જાહેર કરવું જોઈએ આપણે? થઈ શકે. એવા કોઈક સમય આવશે ત્યારે કોઈક એવો વીર પુરુષ પાકશે કે મચ્છરને રાષ્ટ્રીય જંતુ અને રાષ્ટ્રભક્તિથી પ્રેરિત એક નાનકડો જીવ ગણાવે તો આપણે નવાઈ પામવા જેવું નહીં હોય. પણ હાલ હકીકત એ છે કે મચ્છર જે છે ને એમાં પણ એનોફિલિસ, અને એનોફિલિસમાં પણ એની માદા એ કરડે એટલે એક રોગ થાય છે. એ રોગની આપણે ચર્ચા કરવા અહીંયા ભેગા થયા છે. રોગને કહે છે મેલેરિયા. 95 દેશોમાં દુનિયાના 2.28 અબજ લોકોને મેલેરિયા ગ્રસિત કરે છે. 4,35,000 લોકો મેલેરિયાથી મરણ પામે છે. 67% જેટલા મૃત્યુ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના થાય છે. આફ્રિકામાં દર વર્ષે 2.5 લાખ બાળકો મેલેરિયાને કારણે મોતને ભેટે છે. જેમાં આફ્રિકન દેશોમાં 93%, દક્ષિણ પૂર્વ એશિયા દેશોમાં 34% અને પૂર્વ મેડિટરેનિયન એટલે ભૂમધ્ય સમુદ્રના દેશોમાં 2.1% મેલેરિયાના કેસો નોંધાય છે. વિશ્વમાં નોંધાતા કેસોની વાત કરીએ તો દર 2 મિનિટે એક બાળક મેલેરિયાનો ભોગ બને છે. ભારતમાં દર વર્ષે 26 લાખ કેસ અંદાજે બને છે. ગુજરાતમાં લગભગ 23,000 થી 24,000 કેસની આજુબાજુ આંકડો રમે છે. ક્યારેક એથી ઉપર પણ પહોંચી જાય, ક્યારેક એથી નીચે રહે. આ રોગ મુખ્યત્વે રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, ગોવા, દક્ષિણ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા અને બીજા ઉત્તરના રાજ્યોમાં પ્રચલિત છે. હાથીના હાડ ભાગી નાખે એવો આ તાવ છે. એવું આપણા બાપદાદા એવું કહેતા હતા કે આ મેલેરિયા છે ને એવો રોગ છે જે હાથીના હાડ ભાગી નાખે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ એવું કહ્યું છે કે આવનાર સમયમાં કટોકટી અથવા તો ચિંતા કરવા જેવો જો કોઈ રોગ હોય તો એ મેલેરિયા હશે. એટલે મેલેરિયાની આવનાર સમયમાં બહુ મોટી એક ભયાનક, જેને થ્રેટ કહેવાય અથવા તો આપણા સામેનો એક ખતરો કહેવાય, તે મેલેરિયા ઊભો કરશે એવું વિશ્વ આરોગ્ય સંસ્થા માને છે. તો આ પરિસ્થિતિમાં આજે જ્યારે આપણે
કોવિડ સિવાયની કોઈ ચર્ચાઓ સાંભળતા જ નથી અને ચીન સિવાયની વાતોમાં રસ લેતા નથી, ત્યારે મેલેરિયાની આ સિઝન છે, આ સમય છે ડેન્ગ્યુ માટે, મેલેરિયા માટે અને ચિકનગુનિયા માટે. ચિકનગુનિયાની ચર્ચા આપણે કરી ગયા, ડેન્ગ્યુની ચર્ચા કરી ગયા, આજે વારો છે મેલેરિયાનો. અને એ ચર્ચા કરવા માટે આપણી પાસે એક એવી નિષ્ણાત પેનલ છે કે જે આપણને આવનાર 45-50 મિનિટમાં મેલેરિયા વિશે એક સામાન્ય માણસને જે જોઈએ અને જે કાળજી રાખવી જોઈએ એને એ બાબતે આપણને વાકેફ કરી દેશે. પેનલ છે ડોક્ટર કમલેશભાઈ ઉપાધ્યાય, હેડ મેડિસિન વિભાગ, અમદાવાદ સિવિલ. ગુજરાતમાં ક્યાંય પણ આપણે આગ લાગે તો પેલા લાય બંબાને બોલાવીએ છીએ, એમ આ રાજ્યના આરોગ્ય વિભાગનો લાય બંબો છે. ગમે ત્યાં કોઈ પણ રોગ ફેલાય એટલે કમલેશભાઈ નીકળી પડે બેગ લઈને. હમણાં જ 2.5 મહિનાનો ગુજરાત ભ્રમણ કરીને પાછા આવે છે. નસીબદાર લોકો હોય પણ વિદેશ ભ્રમણ કરે, અને કમલેશભાઈના નસીબમાં ગુજરાત ભ્રમણ, અને તે પણ કાં તો લેપ્ટોસ્પાયરોસિસ થયો હોય, કાં તો સ્વાઇન ફ્લૂ થયો હોય, કાં તો કોવિડ થયો હોય, એવા બધા વિશિષ્ટ આકર્ષણ ધરાવતા પ્રદેશોની મુલાકાત લેવાનું એમના તકદીરમાં લખાયું છે. ડોક્ટર માધવભાઈ દેસાઈ, પ્રોફેસર અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ મેડિસિન, અમદાવાદ ડેન્ટલ કોલેજમાં 35 વર્ષથી વધુનો તબીબી સેવા અને શિક્ષણનો બહોળો અનુભવ દેખાય એમની પાસે છે. આ વિષયમાં એ ખૂબ ઊંડું જ્ઞાન ધરાવે છે અને એમની જે શિક્ષણ સાથે સંકળાયેલ હોવાને કારણે સરળ રીતે સમજાવવાની જે આવડત છે એનો આજે આપણને લાભ મળવાનો છે. ડોક્ટર હેમલભાઈ નાયક, એમડી પેથોલોજી. આપણે લેબોરેટરીમાં લોહી ચકાસવા આપીએ છીએ કે બીજા કોઈ ટેસ્ટ માટે લેબોરેટરીમાં જવું પડે ત્યારે ત્યાં એની ઝીણવટભરી ચકાસણી બાદ અભિપ્રાય આપવાનું કામ એ આ માસ્ટર ઓફ મેડિસિન, જે ડોક્ટર ઓફ મેડિસિન ની ડિગ્રી ધરાવતા પેથોલોજીસ્ટનું હોય છે. આપણા ત્યાં તો ડીએલટી પણ ચલાવે છે લેબોરેટરી, પણ વિશિષ્ટ જ્ઞાન અને સાચો રિપોર્ટ વ્યવસ્થિત રીતે જોઈ આપે એવું જોઈએ તો પેથોલોજી એ વિષય છે. અને એમાં ભાઈ હેમલભાઈ નાયક નિષ્ણાત છે. 16 વર્ષથી વધુનો એમને પેથોલોજીસ્ટ તરીકેનો અનુભવ છે. એચસીજી, સ્ટાર્લિંગ, એસજીવીપી, સ્ટાર મલ્ટી સ્પેશિયાલિટી જેવી હોસ્પિટલોમાં એ કામગીરી કરી ચૂક્યા છે અને આ ક્ષેત્રના અગ્રણીઓમાંના એક છે. શરૂઆત માધવભાઈ આપથી કરીશું. આપ પહેલી વખતે અમને અમારી સાથે જોડાયા છો, આપનું સ્વાગત છે. આ મેલેરિયા અને મેલેરિયાના કારણે ઊભી થતી તકલીફો, એ તકલીફો વિશે આપને શું કહેવું છે અને અત્યારની આ સિઝન સાથે જોડીને આ ક્યાર સુધી આ તકલીફો ચાલશે? સૌ પ્રથમ તો ગુજરાત સમાચાર ટીવી માધ્યમ તથા જય નારાયણભાઈ વ્યાસનો ખૂબ ખૂબ આભાર કે મને આપની સાથે જોડાવાની તક મળી અને સાથે સબળ સહાધ્યાયીઓ જેવા કે ડૉક્ટર કમલેશભાઈ અને હેમલભાઈ સાથે પણ ચર્ચા કરવાનો મોકો મળ્યો. આપે ખૂબ જ શરૂઆત સારી રીતે કરી છે અને મેલેરિયા વિશે જે ગંભીરતા જણાવી દીધી છે અને ઇતિહાસ પણ જણાવ્યો છે. પહેલાં તો ઇતિહાસની વાત કરું, બીજા ઘણા બધા મહાનુભાવો છે જેમને પણ મેલેરિયાએ પરાસ્ત કરી દીધા છે, જેવા કે તગલક પણ એને લીધે થયા છે. અને વર્લ્ડ વોર 2માં એવું કહેવાય છે કે જે બેટલ ફિલ્ડમાં કરતાં પણ મેલેરિયાથી લોકો વધારે મર્યા હતા. અને મેલેરિયાથી ફક્ત શારીરિક જ નહીં પણ આર્થિક નુકસાન પણ ખૂબ જ સહન કરવામાં આવ્યું છે. અને મેલેરિયા સદીઓથી ચાલતો આવે રોગ છે. જેમ આપણે કીધું, આપણા જૂના શાસ્ત્રો અને વેદો જેવા કે અથર્વવેદ અને આચાર સંહિતામાં પણ એની ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને મતલબ કે 600 વર્ષ ઈસવીસન પૂર્વે પણ એ રોગ હતો જ. અને મેલેરિયા આખા ઇતિહાસ બદલ્યો છે. અને હજુ પણ અત્યારે આપણે 2020માં કોરોનાની વાત કરીએ છીએ, પણ અત્યાર સુધીમાં મેલેરિયાને લીધે ઘણા બધા ઇતિહાસ બદલાયા છે. હવે કદાચ આપણે એ વસ્તુ કોરોનાને લાગુ પડીશું. તો મેલેરિયા 4 પ્રકારના પેરાસાઇટ્સથી થાય છે. તેમાં પહેલો છે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, બીજો છે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ, પ્લાઝ્મોડિયમ મેલેરી અને પ્લાઝ્મોડિયમ ઓવેલી. એમાં ભારતમાં ખાસ કરીને વાઇવેક્સ અને ફાલ્સીપેરમ ટાઈપના મેલેરિયાના
પેરાસાઇટથી જ થાય છે અને આ જેમ આપણે અગાઉ કીધું એ પ્રમાણે એનોફિલિસ માદાના મચ્છરના કરડવાથી થાય છે. આ જે એનોફિલિસ માદા છે એ પણ એક ખાસ પ્રકારની ટેવ ધરાવે છે કે એ ફક્ત સૂર્યાસ્ત અને સૂર્યોદયની વચ્ચે જ કરડે છે અને બાકીના સમયમાં એ કરડતી નથી. અને એનું રહેવા સ્થાન મેઇનલી જે તાજું પાણી ભેગું થયું હોય, જેવા કે વરસાદ પડે અને આપણે મેલેરિયાના કેસ જોઈએ છે, એનું કારણ એ જ છે કે વરસાદને લીધે જે પાણીનો ભરાવો થાય છે અથવા તો કન્સ્ટ્રક્શન સાઇટ પર ભરાવો થાય છે અથવા તો ગામડામાં ખાબોચિયા ગટર ભરાયા ઉભરાતા હોય, નળી નાળા ઉભરાતા હોય, એ બધી જગ્યાએ મેલેરિયાના જંતુઓ ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે. અને એ જંતુઓના કરડવાથી માણસના શરીરમાં એ જ્યારે પ્રવેશ કરે છે ત્યારબાદ લગભગ 8 થી 10 દિવસ બાદ એના જંતુઓ લીવરમાં થઈને પાછા લોહીમાં આવે છે અને ત્યાં આગળ એનો વૃદ્ધિ થાય છે અને રક્તકણોમાં જ્યારે એ ફાટે છે ત્યારે મેલેરિયાનો તાવનો એટેક આવે છે. મેલેરિયાનો તાવ જે છે એક વિશેષ પ્રકારનો તાવ છે કે સતત એકદમ જ ઠંડી લાગીને તાવે છે. આ બીમારી એવી છે કે જેમાં માણસને ગમે એટલા ગોદડા ઉડાવો તો પણ એની ઠંડી જતી નથી, કારણ કે આ શરીરને પોતાને ગરમી પેદા કરવી પડે છે. કારણ કે ગરમી પેદા કરવાનું જે ઉષ્ણતામાન માટેનું જે આપણું હાઇપોથેલેમસ સેન્ટર છે ત્યાં આગળ એને રીસેટ કરવાનું છે, જેથી કરીને શરીરમાં આપણે ધ્રુજારી આવે તો જ ગરમી પેદા થાય છે. એટલા માટે સૌથી પહેલાં ઠંડી લાગે છે, પછી ગરમી થાય છે અને પછી એની જાતે આપોઆપ જ પરસેવો થાય અને તાવ ઉતરી જાય છે. એટલે એને માટે કોલ્ડ સ્ટેજ, હોટ સ્ટેજ અને વેટ સ્ટેજ એવું કહેવાય છે. આ એક ખૂબ પ્રકારનો વિશેષ પ્રકારનો તાવ છે અને આ તાવ ફાલ્સીપેરમ અને વાઇવેક્સમાં અલગ અલગ રીતે જોવા મળે છે. વાઇવેક્સની અંદર એની સાયકલ 48 કલાકની છે. એટલે જો દર્દી એમ કહે કે મને સોમવારે બપોરે 2 વાગે તાવ આવ્યો ઠંડી લાગીને અને પછી બુધવારે 2 વાગે તાવ આવ્યો તો મોટે ભાગે વાઇવેક્સ મેલેરિયા જ હોઈ શકે. જ્યારે ફાલ્સીપેરમ મેલેરિયામાં એવું નથી. ફાલ્સીપેરમ મેલેરિયામાં રોજ પણ તાવ આવી શકે છે અને એના પર કેટલા મેલેરિયા પેરાસાઇટ્સ એ દર્દીના લોહીમાં છે એના પર આધાર રાખે છે. વાઇવેક્સ અને ફાલ્સીપેરમ મેલેરિયા ઘણીવાર સાથે પણ જોવા મળે છે અને વાઇવેક્સ મેલેરિયા સામાન્ય રીતે માન્યતા એવી છે કે એ નિર્દોષ પ્રકારનો બીમારી છે, પણ ખરેખર એવું નથી. ફાલ્સીપેરમ હોય કે વાઇવેક્સ મેલેરિયા હોય એ બંને ખૂબ જ ઘાતક નીવડી શકે છે અને કોઈ પણ એજના ઉંમરના વ્યક્તિને એ અસર કરી શકે છે. ગર્ભાવસ્થામાં એની વિશેષ કોમ્પ્લિકેશન્સ જોવા મળતા હોય છે અને ફક્ત તાવ જ નહીં, એ સાથે ઉલટી થવી, બેભાન થવું, ખેંચ આવી વગેરે વગેરે પણ એના લક્ષણો જોવા મળે છે. ધન્યવાદ મહાદેવભાઈ. કમલેશભાઈ, આ વાત કરી મહાદેવભાઈએ કે બીજા વિશ્વયુદ્ધમાં જેટલા લોકો યુદ્ધમાં મર્યા હતા એનાથી વધારે મેલેરિયાથી મર્યા હતા. આ એટલા માટે હું આનું પુનરુચ્ચાર કરું છું કે દર્શક મિત્રોને ખ્યાલ આવે. અને આ મચ્છરોમાં પણ આપણા માણસો કરતા પણ વધારે અક્કલ હોય છે. એ લોકો શાંતિમય સહઅસ્તિત્વના સિદ્ધાંતમાં માને છે. ડેન્ગ્યુનો મચ્છર છે એને દિવસ લઈ લીધો છે, એ દિવસે કરડે, રાત્રે ના કરડે. મેલેરિયાની મચ્છરી છે એ રાત્રે કરડે, દિવસે ના કરડે. એટલે કેટલા શાંતિથી એકબીજાના સમય વહેંચી લીધા છે. પણ આપણને તો 24 કલાક કરડે, કાં તો ડેન્ગ્યુ નો કરડે, કાં તો મેલેરિયા નો કરડે, પણ 24 કલાક મચ્છર આપણને કરડે. તો આ પરિસ્થિતિમાં કમલેશભાઈ, આ જે મચ્છર કરડે ને કેટલાક એને અટકાવવા માટે પહેલા હું સમજુ છું ત્યાં સુધી અમુક દવાઓ ગળાવવામાં આવતી, લેરિયાગો જેવી, અને એના કારણે તમને એક પ્રકારનું દર રવિવારે લેરિયાગો ગળી જવાની, એટલે તમને એક અભય કવચ મળી ગયો માની લેવાય. હવે એવું કહેવાય છે કે મચ્છરોની લાર્વા પણ રેઝિસ્ટન્ટ થઈ ગઈ છે અને એટલે ક્વિનિનથી નીચેની વસ્તુઓને એ ગાંઠતી નથી. તો હવે ક્યાં જઈશું આપણે? આ શું છે? આ દવાઓની બાબતમાં કંઈક પ્રકાશ પાડો ને. નમસ્કાર સાહેબ, જીએસટીવીના સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર. સાહેબે જ્યાંથી અટક્યું ત્યાંથી ચાલુ કરવું છે અને આપનો મુદ્દો સાંકળવો છે. જી, આફ્રિકામાં વધારે કેસ જોવા મળે છે. બેઝિકલી જે ટ્રોપિકલ કન્ટ્રીઝ છે સમશીતોષ્ણ કટિબંધ, ત્યાં આવા મચ્છરનો ઉપદ્રવ પણ વધારે હોય છે. અને સાથે સાથે મહત્વની વાત એ છે કે જે ગંભીર મલેરિયા, એમાં સાહેબે વાત કરી કે ખેંચ આવવું, બેભાન થઈ જવું,
એને સેરેબ્રલ મલેરિયા કહીએ છીએ. ખેંચ આવે, તાવ હોય, ખેંચ આવે, ભાનમાં આવી જાય તો સુગર ઘટે, એના કારણે મલેરિયામાં થતું હોય છે, હાઇપોગ્લાયસેમિયા કહીએ. એ સિવાય તાવ આવે, ખેંચ આવે, દર્દી ભાનમાં ના આવે, ફરતી ખેંચ આવે અને ગંભીરતા વધે, તો આ સેરેબ્રલ મલેરિયા છે. સેરેબ્રલ મલેરિયાની સાથે સાથે એક બ્લેક વોટર ફીવર, લોહીમાં 3 પ્રકારના કણ હોય, શ્વેતકણ, રક્તકણ અને ત્રાકકણ. આ જે રક્તકણ છે એની અંદર જેમાં હિમોગ્લોબિન હોય છે, ત્યાં આ મલેરિયાના જંતુ રહેતા હોય છે અને મલેરિયા કરતા હોય છે. એટલે સાહેબે કીધું એ રક્તકણ તૂટી જાય એટલે હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટે અને એ કિડનીને પણ બ્લોક કરે, અને કારણે કોકાકોલા કલર જેવો યુરિનનો જો કલર આવે, પેશાબ ઘટે, તો આ કિડની ઇન્જરી જે થાય છે એને અમે બ્લેક વોટર ફીવર પણ કહેતા હોઈએ છીએ. તો આ એક મહત્વનું લક્ષણ. એ સિવાય કિડની ફેલ થાય, એના કારણે થઈને યુરિન ઘટે, શ્વાસ વધે, બીજા પણ લક્ષણો આવતા હોય છે, એ પણ મહત્વની વાત છે. આફ્રિકાના દેશોમાં જે મૃત્યુ મલેરિયાના કારણે થાય છે એમાં મોટાભાગે હિમોગ્લોબિનનું ઘટી જવું એ વધારે કારણભૂત જોવા મળ્યું છે. જ્યારે ભારતમાં મગજનો મલેરિયા એટલે આપણને મોટાભાગે ફાલ્સીફેમ અને હવે તો વાયરસમાં પણ જોવા મળે છે, તો એવા જે મગજ પર જે તાવ ચડી જાય એવા ઝરી મલેરિયા અને કિડની ફેલિયરનું કોમ્બિનેશન, આના કારણે થઈને ભારતમાં મલેરિયાના કારણે મૃત્યુ થતા હોય છે. હવે આપની વાત પર આવું, આ રોકી શકાય? હા, ચોક્કસ. જે અમારા ડૉક્ટરો તો બધાને ખબર જ છે, પણ સામાન્ય લોકો માટે ખાસ વાત કહું છું કે વાયવેક્સ જે તાવ હોય તો ક્લોરોકિનની અસર આવતી હોય તો ક્લોરોકિન પછી એક પ્રાઇમાકિન નામની ગોળી આવતી હોય છે, એ પણ એની 14 દિવસ કોર્સ કરવો પડતો હોય છે. તો માત્ર ક્લોરોકિનથી તાવ મટી ગયો એટલે પૂરું થતું નથી, જંતુ અંદર પલતા હોય છે. સાહેબે કીધું એમ એ ફરતી અંદર ઉથલો મારતા હોય છે, જેને અમે રિલેપ્સ કહીએ છીએ. તો એ રિલેપ્સ માટે પણ પ્રાઇમાકિન નામની ગોળીઓ આવે છે જે 14 દિવસ ખાવી જોઈએ, જેના કારણે થઈને અંદર શરીરમાં જે જંતુ રહી જાય છે એ પણ જડમૂળથી નાશ પામે. આ એક વાત. એ સિવાય મલેરિયામાં અલગ અલગ ટ્રાન્સમિશન ઝોન હોય છે. આજે આખા ભારતની વાત કરું તો નોર્થ ઇસ્ટનું કમ્પેરિઝનમાં ગુજરાતનું પ્રમાણ અલગ હોય. ઇવન ગુજરાતમાં પણ પૂર્વ વિસ્તાર, પશ્ચિમ વિસ્તાર, મણિનગરનો વિસ્તાર કે અમરાઈવાડીનો વિસ્તાર, ત્યાં અથવા નરોડા કે તમે બોડકદેવ વિસ્તાર લો તો ત્યાં અલગ અલગ વિસ્તારોમાં પણ અલગ અલગ મલેરિયા જોવા મળતો હોય છે. તો અમે કહીએ છીએ મલેરિયા ટ્રાન્સમિશન ઝોન આવા અમારા હોય છે. એટલે એના કારણે જો તમારા વિસ્તારમાં મચ્છર વધારે હોય, તમને વારે વારે કરડે, તો તમને ઇમ્યુનિટી મળી જતી હોય છે. સામે જે બાળકો નાના હોય, પહેલા ક્યારે એ મચ્છરના સંપર્કમાં ના આવ્યા હોય, સગર્ભા માતા હોય, સગર્ભા દીકરી હોય, મણિનગરમાં રહેતી હોય અને વડાવીએ પિયરમાં જાય એટલે બોડકદેવ જાય, તો એનો ટ્રાન્સમિશન ઝોન ચેન્જ થાય છે. આજે અમે મોરબી છે તો મોરબીમાં માઇગ્રન્ટ લેબરર આવે છે કે જે અન્ય રાજ્યમાંથી અહીંયા આવે અને એને અમે માઇગ્રન્ટ મલેરિયા કહીએ છીએ. અમે આ નહેરોના કારણે થઈને જે ખાબોચા ભરાય એના કારણે કેનાલ, ઇરિગેશન રિલેટેડ મલેરિયા, આવા અલગ અલગ પણ સબ ટાઈપ સાહેબ બધા આવ્યા છે. જ્યારે અમે ટ્રીટ કરીએ ત્યારે બધી વસ્તુ ધ્યાનમાં રાખીએ છીએ કે દર્દીનો ટ્રાન્સમિશન ઝોન, જો રિસન્ટ ટ્રાવેલ છેલ્લા એકાદ મહિનામાં જો ચેન્જ ટ્રાવેલ કર્યું હોય તો આ કિસ્સામાં દર્દીનો ટ્રાવેલ ઝોન ચેન્જ થાય એ પણ ધ્યાન રાખીએ છીએ. મલેરિયાના જે રોકવા માટે જે આપણે દવા આપતા હતા ક્લોરોક્વિન દર અઠવાડિયે, એ વાત હવે જૂની થઈ છે. ચોક્કસ દવાઓ અમે આપીએ છીએ. હું દવાઓના નામના બધા જતો નથી, પણ ચોક્કસ તમારે જો અહીંથી ફોરેન જવાનું હોય અથવા ફોરેનથી બહાર આવ્યા હોય, ઇવન અહીંયાથી તમે નોર્થ ઇસ્ટ, આસામ, અરુણાચલ પ્રદેશ પણ જવાના હોય તો તમારે ત્યાં જતા પહેલા, ત્યાં ગયા પછી અને ત્યાં વસવાટ પછી પાછા આવો એ સમયગાળા દરમિયાન પણ તમારે અઠવાડિયે ગોળી લેવાની છે. એ ડૉક્ટરને લઈને તમે લો તો ચોક્કસ મલેરિયાના કોમ્પ્લિકેશનથી બચી શકાય છે. ધન્યવાદ. દર્શક મિત્રો, આ વાતમાં એક બહુ સ્પષ્ટ વાત થઈ કે આપણે જે વિસ્તારમાં રહીએ છીએ, આપણે ગુજરાતમાં રહીએ છીએ, તો આપણા ત્યાં મગજનો તાવ જેને કહીએ છીએ એ અને એની સાથે સંલગ્ન જે બીજી તકલીફો છે એ વધારે જોવા મળે છે. બીજું કેટલીક દવાઓ છે જે તમને મેલેરિયા સામે રક્ષણ આપે અને પ્રોફિલેક્ટિક કહે છે, એટલે એ તમને મેલેરિયા થવા નહીં દે, રોકે, અવરોધક છે. એટલે એ દવાઓ કેટલીક વખતે કેટલાક ડૉક્ટર સાહેબો એ દવા આપતા હોય છે કે તમે હમણાં આ મેલેરિયાની સિઝન છે તો આ દવાઓ નિયમિત રીતે અઠવાડિયે જે કહ્યું હોય તે પ્રમાણે લો. ત્રીજી વાત એ છે કે આ જે મેલેરિયાની જે બીમારી છે એ બીમારી હવે દિવસે દિવસે વધુ
ઘાતક અને વધુ ને વધુ કોમ્પ્લિકેટેડ થતી જાય છે. એટલે મેલેરિયા છે કંઈ નહીં મટી જશે, બે ગોદરા ઓઢીને પીએ, આપણે સૂઈ જઈએ ને સૂંઠનો ઉકાળો કરીને પી લઈએ ને આ બધું કરીએ એટલે તો જતો રહેશે તાવ. એ ગંભીરતા જરા આપણે વધારે રાખી અને એને જાણ આપણે મેળવી લેવી જોઈએ. તો જાણ મેળવી હોય તો ક્યાં જવાનું? તો જાણ મેળવી હોય તો કોઈ સારી લેબોરેટરીમાં જવાનું. એટલે આપણે હવે જઈશું હેમલભાઈ પાસે. હેમલભાઈને પૂછીશું કે આ મેલેરિયાનું આ શું, આ પેલા આમ તો જે હેલ્થ વર્કર્સ છે એ આવે ને આંગળીએથી લોહી કાઢીને કાચની પ્લેટ પર લઈ જાય ને સ્મિયર કરે ને કહે કે તમને મેલેરિયા છે કે નથી. તો આપનો શું અનુભવ છે મેલેરિયા વિશે અને મેલેરિયા સંલગ્ન બાબતો વિશે? પેથોલોજીસ્ટ તરીકે આપને શું કહેવું છે? પહેલાં તો હું જીએસટીવીના દર્શકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બેઝિકલી સાહેબ અમે બધા છે ને પડદા પાછળના ડૉક્ટરો કહેવાઈએ. અમારી ઓળખાણ બહુ થતી નથી હોતી. એટલે આપણે ઓળખાણ કરવા માટે આભારી છું કે માધવભાઈ સાહેબ, કમલેશભાઈ સાહેબ અને તમારા બધા જેવા દિગ્ગજો સાથે મને એક મંચ પર બેસવા મળ્યું. હવે બંને સાહેબોએ જે વાત કરી કે એક મલેરિયા ક્યાંથી શરૂ થયો, ધ હિસ્ટ્રી ઓફ મલેરિયા, અને અત્યાર સુધી કેવી કેવી પ્રકારના મલેરિયા થયેલા છે અને એના પ્રેઝન્ટેશન અલગ અલગ પેશન્ટમાં કેવી રીતે થાય. એ જ રીતે અમારા એ પ્રમાણેના ડાયગ્નોસિસ હોય કે આજે બે મલેરિયા બહુ કોમન જોવા મળે અમને, વાઇવેક્સ અને ફાલ્સીફેરમ, અને બંનેના ક્લાસિકલ ફાઇન્ડિંગ અમને માઇક્રોસ્કોપની અંદર જોવા મળે. તમે જે કીધું સાહેબ કે એક હેલ્થ વર્કર આવે, આંગળી પર એક સોય મારીને બ્લડનું ટીપલું એને કાચની સ્લાઇડ માઇક્રોસ્કોપમાં મૂકીને જોઈ લે, એને થિક સ્મિયરની એક માસ સ્ક્રીનિંગની પ્રોસેસ કહેવાતી હતી અને જે ગોલ્ડ સ્ટાન્ડર્ડ 1800ની સાલમાં શરૂ થયું હતું. ધીરે 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 ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ થિન સ્મિયર માઇક્રોસ્કોપીમાં એ વધારે સારી રીતે અપ્રિશિએટ થવાનું થયું. કહેવાય એવું છે કે 5 પેરાસાઇટ પર માઇક્રોલીટર ઓફ બ્લડ, એના કરતાં જો ઓછા પેરાસાઇટ હોય તો માઇક્રોસ્કોપીમાં એ નેગેટિવ આવી શકે ઇન્સ્પાઇટ ઓફ કે પેશન્ટને મલેરિયા છે. આ એક લિમિટેશન છે આ મેથડની, જે બહુ જ કોમનલી વપરાય અને ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે. સેકન્ડ ફર્ધર આવી કે ભાઈ ક્યાંક મિસ ના થાય એટલે ક્યુબીસી કરીને ટેસ્ટ આવ્યો, દેટ ઇઝ નોન એઝ ક્વોન્ટિટેટિવ બફી કોટ. એમાં એ પ્લાઝ્મોડિયમના ડીએનએને સ્ટેન કરે ફ્લોરોસન્ટ ડાયથી અને એમાં એ તમને ફ્લોરોસન્ટ માઇક્રોસ્કોપી નીચે જોવાનું હોય. હવે આમાં પ્રોબ્લેમ એ હતો કે તમે ડિફરન્શિએશન બિટવીન ધ વાઇવેક્સ અને ફાલ્સીફેરમ એ શક્ય નહોતું. એના પછી ત્રીજી મેથડ આવી જે WHO રેકમેન્ડ કરી કે જે મલેરિયા એન્ડેમિક એરિયાઝ છે કે જ્યાં પેથોલોજીસ્ટ અને એવી સારી લેબોરેટરી હોતી નથી, તો ત્યાં રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ શરૂ થયા, મલેરિયા એન્ટીજન કાર્ડ, કે જે મલેરિયામાં એના એન્ટીજનને સ્ટેન કરીને, બિકોઝ ઇટ ઇઝ ઓલરેડી એન્ટીબોડી કોટેડ પ્લેટ્સ કે જેમાં ડ્રોપ ઓફ બ્લડ નાખો અને મલેરિયા હોય વાઇવેક્સ ક્યાં તો ફાલ્સીફાયર, તો એનું તમને એક બેન્ડ આપી દે. તો એવી જગ્યાએ જ્યાં તમે ડાયગ્નોસિસ મિસ કરો કે બિકોઝ પેથોલોજીસ્ટ નથી કે સારી લેબોરેટરી નથી, તો ત્યાં આગળ પેશન્ટની ટ્રીટમેન્ટ થઈ શકે. હવે એમાં ફાલ્સીફેરમ માટે એવું કહેવાય છે કે એ બહુ જ સેન્સિટિવ છે અને વાઇવેક્સમાં એના લિમિટેશન છે. તો પણ એ અમે વધારે કહીએ છીએ કે જ્યાં મલેરિયા એપિડેમિક અને રૂરલ એરિયા, તો ત્યાં આ માસ સ્ક્રીનિંગ તરીકે મેથડ વાપરવી જોઈએ. બીજું કમલેશભાઈ સાહેબે કીધું કે વાઇવેક્સ બી એટલું જ સિરિયસ છે. બેઝિકલી ઇટ્સ અ રેશિયો ઓફ 80-20. 80% કેસીસ ગુજરાતમાં વાઇવેક્સના થાય છે, જ્યારે 20% કેસીસ ફાલ્સીફેરમના થાય છે. હવે જો વાઇવેક્સને તમે જલ્દી ડાયગ્નોસ નથી કરતા તો વાઇવેક્સ બી એટલી જ કોમ્પ્લિકેશનો કરી શકે છે. સાહેબે એક દાખલો આપ્યો કે કિડનીની ઇન્જરી, તો એના માટે પેથોલોજીસ્ટ માઇક્રોસ્કોપમાં જે એમને કીધું કે રક્તકણો તૂટી જાય છે, એ તૂટેલા રક્તકણો અમે જોઈએ છીએ અને એને અમે નામ આપીએ છીએ હિમોલાટિક યુરેમિક સિન્ડ્રોમ, HUS. હવે આપણે તૂટેલા રક્તકણની વાત કરી એટલે આપણી આ ચર્ચાને થોડી તોડવી પડશે. એક કમર્શિયલ બ્રેક માટે આપણે રોકાઈશું, પછી પાછા આપની વાત આગળ ચલાવીશું. જરૂર. તો દર્શક મિત્રો રોકાઈશું એક નાનકડા બ્રેક બાદ. સ્વાગત છે દર્શક મિત્રો આપનું. ચર્ચા ચાલી રહી હતી આપણે જે લોહી આપીએ છીએ તે કઈ રીતે, એમાંથી શું પદ્ધતિ છે
પહેલા હતી એક નાની શી પણ એ પદ્ધતિ કરતા હવે ટેકનોલોજી જેમ આગળ વધતી જાય છે તેમ માઇક્રોસ્કોપ નીચે મૂકીને જુદા જુદા પ્રકારના એની સાથે રિએજન્ટ કહેવાય તે ભેગા કરી ક્યાંક ફ્લોરોસન્ટ કરવાનું ક્યાંક બીજું કરવાનું એ કરીને આ બધી આ બહુ જટિલ પ્રક્રિયા છે જે આપણને હેમલભાઈ સમજાવી રહ્યા છે તે ઘણી સરળ કરીને આપણને કહી રહ્યા છે ને તો પણ જટિલ લાગે છે એટલે આ હેમલભાઈએ જે કહ્યું ને કે પડદા પાછળના અમે ડોક્ટરો છે વી આર ફેસલેસ પીપલ પડદા આગળના ડોક્ટરો આ આપણા મોટા સાહેબો છે એટલે આપણે આ હેમલભાઈને પડદા આગળ લઈ આવીએ છીએ એટલે એમને પણ એવું લાગે કે ના આપણે પણ છીએ પણ ઘણી વાર યુદ્ધમાં તો એવું કહેવાય છે કે યુદ્ધો એનું આયોજન જનરલ્સના મગજમાં થાય છે અને એનું એક્ઝિક્યુશન વોરફ્રન્ટ પર થાય છે એટલે બેક ઓફિસ વર્ક એટ ટાઈમ્સ ઇઝ ઇફ નોટ મોર ઇક્વલી ઇમ્પોર્ટન્ટ ઇન હેલ્પિંગ એ પેશન્ટ તમે બે ભેગા થાઓ તાલમેલ જળવાય સાચું એનું નિદાન થાય તો એ સાચું નિદાન એ પાયો છે દવા કરવાનો અને સાચું નિદાન કરવાનું કામ એ પેથોલોજીસ્ટ કરે છે હેવલભાઈ આપની વાત આગળ ચલાવો જી હું હતો કે જ્યાં રક્તકણો તૂટી જાય છે એને હિમોલાઇટિક એનિમિયા કહેવાય અને એના લીધે જ એ કિડનીમાંથી બરાબર જઈ ના શકે પાસ ના થઈ શકે ને એના લીધે કિડનીને અસર કરે સાહેબે બીજો એક ઉદાહરણ આપ્યું કે જેમાં હિમોગ્લોબિન ઓછું થઈ જાય છે હિમોગ્લોબિન ઓછું થવાનું કારણ એ પણ એ જ રક્તકણોનું તૂટવાનું છે પણ એમાં પેશન્ટને જોન્ડિસ થવાના ચાન્સીસ બી વધારે હોય છે એ એક હિમોલાઇટિક પ્રકારનો જોન્ડિસ હોય છે ઘણા બધા કેસોમાં મહદઅંશે એ સાહેબે વાત કરી ભારતમાં અથવા ગુજરાતમાં વધારે કોમન છે સેરેબ્રલ મલેરિયા અને મગજનો તાવ અને એમાં એક વધારે કોમન થાય છે ફાલ્સીફેરમથી હવે ફાલ્સીફેરમ એટલે તમે આજકાલના ફેશન યંગ કિડ્સને જુઓ રસ્તામાં જતા વિથ ધ 2 હેડફોન ઓન હેડ એવી રીતનું એક અમને માઇક્રોસ્કોપમાં સ્ટ્રક્ચર દેખાય છે દર્શક મિત્રો એક ઇમેજિન કરી શકે છે કે એક ગોળ માથું હોય ને 2 હેડફોન ભરાયેલા હોય એવું અમને રક્તકણોમાં દેખાય તો અમે એને ફાલ્સીફેરમ મલેરિયા એવું ડાયગ્નોસિસ આપીએ અને જ્યારે એક જ ચાંદલો કરેલો હોય અને એક મીટી જેવું સ્ટ્રક્ચર હોય કે તમે હાથમાં જે મીટી પહેરો છો એના જેવું તો અમે એને વાઇવેક્સ જેવું એક નિદાન આપીએ છીએ સો માઇક્રોસ્કોપીથી અમે ઘણી બધી વસ્તુઓ મલેરિયામાં પણ કહી શકીએ કે જેમાં ડાયગ્નોસિસ મલેરિયા છે અને મલેરિયાના લીધે થતી જેટલી બી કોમ્પ્લિકેશન છે એમાંથી ઘણી બધી કોમ્પ્લિકેશનો અમે માઇક્રોસ્કોપીમાં બ્લડ દ્વારા આપી શકીએ સાહેબ એક સરસ વાત કરી કોકોકોલા કલર યુરિન કોકોકોલા કલર યુરિનનું એક બીજું ટેકનિકલ સાયન્ટિફિક નેમ છે હિમોગ્લોબિન યુરિયા કે જેમાં એ કલર કેમ એવો રેડ થાય છે તો એ બી અમે માઇક્રોસ્કોપી કરીને સ્પેક્ટ્રોફોટોમીટરથી યુરિનની તપાસ કરીને કહી શકીએ કે આમાં હિમોગ્લોબિન યુરિયા છે હવે તપાસની વાત કરીએ પછી એક ટેકનોલોજી આવે છે પીસીઆર પીસીઆર ઇઝ મોસ્ટ સેન્સિટિવ અત્યારે કદાચ જનતા અને દરેક દર્શક મિત્રોને પીસીઆર વિશે ખ્યાલ આવી ગયો હશે થેન્ક્સ ટુ કોવિડ તો એ પીસીઆર ટેકનોલોજી મલેરિયા માટે બહુ જટિલ અને વધારે પડતી કોસ્ટલી છે તો એ બહુ એટલી બધી પ્રિવેલન્ટ નથી યુઝમાં નથી સો આ બધી અલગ અલગ ટેકનોલોજી અને પદ્ધતિઓ છે જેના દ્વારા અમે મલેરિયાનું ડાયગ્નોસિસ કરીને આપતા હોઈએ છીએ મારે એક વાત ઉમેરવી હતી મલેરિયાનું નિદાન અમે મેડિસિનના ડૉક્ટરો કામ કરીએ પણ અમારું 40% કામ જે છે એ રાહત કરે પેથોલોજી ડિપાર્ટમેન્ટ રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ બાયોકેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ નહીં તો મેડિસિન અધૂરું છે ના વગર અમે એમના આભારી છીએ ના એટલે એ સાહેબ હું તમને વચ્ચે એવું કહું કે એમાં અમારે તમારો એ જોઈએ કે જેમાં અમને ઘણી વખત ક્લિનિકલ ફીચર્સ જાણવા હોય પેશન્ટની ડિટેલ જાણવી હોય અને એ બધામાં બહુ સરસ અમને એક સપોર્ટ મળતો હોય છે જ્યારે અમે થોડા ડાયલેમામાં હોઈએ કોઈ ડાયગ્નોસિસને લઈને અલ્ટિમેટલી ઇટ્સ અ ટીમ સાચી એટલે મલેરિયાના જંતુ કેટલા ઘટે છે એ પણ અમે જોતા આવીએ છીએ જેના કારણે દવા અસર કરે છે કે નહીં એ પણ અમે ખબર પડે અને બીજું જેટલા પણ દર્શક મિત્રો ગામડામાં પણ સાંભળે છે એને ખાસ કહું છું જ્યાં તાવ સાથે ગંભીરતા જણાય ત્યાં એક સ્લાઇડ લઈ અને ભેગા જે દવાખાને ડીસાથી નીકળ્યા અને મહેસાણા આવ્યા તો એક સ્લાઇડ ભેગા લેતા આવી અને ત્યાં ડૉક્ટર પાસે મલેરિયાનું જો લાગતું નિદાન તો એક મલેરિયાનું ઇન્જેક્શન અપાઈને પછી ટ્રાન્સપોર્ટ અથવા ટ્રાન્સફર થવું જોઈએ આ પણ એક મહત્વની વાત છે કે નીકળીએ ગામથી અને શહેરમાં પહોંચીએ
ત્યાં સુધી દવાની અસર ચાલુ થઈ જાય અને સ્લાઇડ લઈ લીધી હોય એટલે જંતુ અંદર પ્રિઝર્વ રહે. આ મારી મહત્વની વાત એ સ્લાઇડ લાવે ક્યાંથી? નહીં, ત્યાં પીએસસીમાં એ ગામમાં આશાબેન ને બધા આવે ને સાહેબ, એટલે એ લોકો લઈ આપે. જી સાહેબ. બીજી વસ્તુ સાહેબ કે ઘણીવાર આપણે ડૉક્ટર લોકો વારંવાર ટેસ્ટ કરવાનું કહેતા હોય છે, એનું કારણ પણ આ જ છે કે દર્દી 24 કલાકમાં કે 48 કલાકમાં એટલો ગંભીરતામાં પ્રવેશી શકે છે કે જો પૂરા ટેસ્ટ ના કર્યા હોય તો આપણને ખબર પડતી નથી. ખાસ કરીને કિડની પર જે અસર થાય છે એને માટે લોહીની અને પેશાબની તપાસ કરવી ખૂબ જ જરૂરી હોય છે. જેમ કમલેશભાઈએ કીધું કે બ્લડ શુગર ઓછું થઈ જાય છે અને એને લીધે પણ ઘણીવાર દર્દી બેભાન થઈ જાય છે, તો એની ટ્રીટમેન્ટ તો સાવ આસાન છે. એટલે વારંવાર ટેસ્ટ કરવાનું કારણ દર્દીના હિતમાં જ હોય છે. સાહેબ અમારામાં એક ડિક્ટમ બી છે આવું જ, સાહેબે કીધું એ પ્રમાણે, ઇટ ઇઝ બેટર ટુ ઓવર ઇન્વેસ્ટિગેટ ધ પેશન્ટ રાધર દેન મિસિંગ સમથિંગ. એટલે દર્શક મિત્રો સરળ વાત છે, આ પોલીસ ખાતા જેવી વાત છે કે પોલીસ કોઈને પણ પકડે એટલે જ્યાં સુધી પુરવાર ના કરે કે નિર્દોષ છે ત્યાં સુધી એ ગુનેગાર છે. એમ તમે જ્યાં સુધી આ બધામાંથી પસાર ના થાવ. એક જમાનો હતો કે જ્યારે ફેમિલી ફિઝિશિયન નામની સંસ્થા હતી, તમારા ફેમિલી ડોક્ટર હતા, હી વોઝ પાર્ટ ઓફ યોર ફેમિલી. એટલા માટે પહેલા એવું કહેવાતું કે બહુ બેટી એટલે દીકરી સમાન છે, હવે ડોટર ઇન લો કહેવાય, કાયદાની દીકરી એમ અત્યારે હવે ફેમિલી ડોક્ટર વાળો જે કન્સેપ્ટ છે થોડો વિલીન થયો છે. બાકી આ લોકો એટલા બધા કેસ જોતા કે એમનું ક્લિનિશિયન તરીકે તમે જોઈ તપાસીને બધું જે લક્ષણો દેખાય એના ઉપરથી મોટા ભાગે એમણે કરેલું નિદાન એ બહુ ઝાઝું આમ તેમ તપાસના અંતે નહોતું થતું. પણ હવે ટેકનોલોજી આવી છે તો એ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને રોગની સારવાર કરવી જોઈએ. ચાલુ ઘણી વખતે સારવાર એ પણ 2 વાર 3 વાર તમારા ડોક્ટર કે આ ટેસ્ટ કરાવવો પડશે, કરાવવો જોઈએ, કારણ કે એના ઉપરથી અમને ખબર પડે છે કે જે દવા આપી એની અસર કેટલી થઈ અને રોગની ગતિ શું છે, નહીં તો એ ખ્યાલ નથી આવતો. હવે કમલેશભાઈ, મારે તમને એ પૂછવું છે કે આવનાર સમયમાં આપણી પાસે છેલ્લી હોપ છે ક્વિનાઇન. હવે મેલેરિયા જો એ ધીરે ધીરે આ બધા ડ્રગ્સથી ઇમ્યુન થવા માંડે તો આવનાર સમયમાં શું થશે? જી, આપનો સવાલ બહુ સાહેબ મહત્વનો છે. આને કહે છે ડ્રગ રેઝિસ્ટન્સ મલેરિયા. આજે વિશ્વમાં દવાઓની મચ્છર પર અસર, દવાઓની મલેરિયાના દર્દી પર અસર, આ બંનેમાં રેઝિસ્ટન્સ જોવા મળે છે. ઇવન ડીડીટીનો પણ સૌથી પહેલો રેઝિસ્ટન્સ આપણો દેવગઢ બારિયામાં ભારતમાં નોંધાયેલો સાહેબ. એટલે ડીડીટીની દવા મચ્છર પર કામ નહોતી કરતી એવું બનેલું વખત. તો અત્યારે રિસર્ચ સાહેબ ચાલુ છે એમાં, પણ છતાં જે અત્યારે અમારી જે આર્ટિમિસિન બેઝ જે દવાઓ જે બધી છે એ દવાઓ છે, ક્લોરોક્વિન છે, ત્યાંથી માંડીને ક્વિનાઇન છે, ત્યાંથી માંડીને અમે કોમ્બિનેશન આપતા હોઈએ છીએ. તો એ દવાઓ અને આર્ટિમિસિન બેઝ જે દવાઓ જે બધી છે એ દવાઓ અત્યારે મલેરિયાની સારવાર માટે પૂરતી છે, પણ એમાં પણ રેઝિસ્ટન્સ જોવા મળે છે. એટલા માટે જે પહેલાં તમે કીધું કે અઠવાડિયે ક્લોરોક્વિનની ગોળી ખાતા એ બદલાય, એનું કારણ પણ આ હતું કે દવાનો રેઝિસ્ટન્સ ક્લોરોક્વિન પર જોવા મળે, એના માટે થઈને મલેરિયા ન થાય એ જોવા માટે પણ દવાઓ બદલાવી પડી. એક મિનિટ, તો આ પ્રોફિલેક્ટિક તરીકે તમે ડોક્સીસાયક્લિન આપો છો આપણા લેપ્ટોસ્પાયરોસિસમાં, તો એનાથી આવું થશે ખરું? હા સાહેબ, જો અત્યારે તો કોઈ ડોક્સીસાયક્લિનના કારણે થઈને લેપ્ટોસ્પાયરોસિસ જે દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં જોવા મળે છે અને ઉંદરના યુરિનમાંથી એ લેપ્ટોસ્પાયરાના કારણે થાય છે, પણ અત્યાર સુધી રેઝિસ્ટન્સ જોવા મળ્યો નથી. લકીલી આ જો શરૂઆતમાં જ છે, આખા વિશ્વમાં બહુ ફેલાયેલો રોગ નથી, થર્ડ વર્લ્ડ કન્ટ્રીનો રોગ છે. મહારાષ્ટ્ર, કેરલા અને આંદામાન નિકોબાર અને એવા લિમિટેડ જગ્યામાં છે, એટલે હજુ સુધી રેઝિસ્ટન્સ જોવા નથી મળ્યો, પણ રેઝિસ્ટન્સ ઊભો થઈ શકે. આપણે કે જેમ કીધું એમ મચ્છરો પણ જેમ સ્માર્ટ છે એવું અત્યારે સમજૂતી પણ ત્યાં લોકોની સ્માર્ટનેસ હોય છે, એમની પણ સીએમઈ હોય, એમના પણ ધ્યાન સાહેબ, એમને પણ એમાં બધું એ લોકો મચ્છરનું પણ ચાલતું હોય સાહેબ. ભગવાને પ્રકૃતિને બનાવી છે એટલે જ પેલો ડાયલોગ આવે છે ને, એક સાલા મચ્છર જેવું છે. દવાની જે સાહેબ વાત કરી કમલેશભાઈ, આઈ વિલ કમ ટુ યુ માધવભાઈ, લેટ મી ફિનિશ વિથ હિમ. એટલે આ તમે જે વાત કરી ડ્રગ રેઝિસ્ટન્સ, તો માણસે ક્યારે પણ કોઈ વસ્તુ સામે હાર સ્વીકારી નથી. એક થયું તો બીજું, બીજું થયું તો ત્રીજું, ત્રીજું થયું તો ચોથું. તો આ ફાલ્સિફેરમની તકલીફમાં
આપને પણ પ્રશ્ન છે ને પછી નેક્સ્ટ ઇટ વિલ બી ઓવર ટુ મહાદેવભાઈ કે ફાલ્સીપેરમ એક જમાનામાં જયારે શરૂઆતમાં આવ્યો ત્યારે લોકો ફાલ્સીપેરમથી એટલા બધા ગભરાતા હતા કે આ ફાલ્સીપેરમ થયો એટલે મગજનો તાવ આવ્યો ને મગજનો તાવ આવ્યો એટલે પછી ખેંચ આવે ને માણસ ગયો. એના બદલે હવે કમ્પેરેટિવલી થોડું આમ ઓછું એનું ગંભીરતા થઈ છે. તો શું કારણ છે એનું? અવેરનેસ વધી સાહેબ. લોકો વેળાસર દવાખાના સુધી, પીએચસી સુધી, સબ સેન્ટર સુધી પણ દવાઓ ઉપલબ્ધ છે. ઇવન જે આ આર્ટિફિશિયલ ડાયાબિટીસની જે દવાઓ છે સાહેબ એ બધી પણ ત્યાં અવેલેબલ છે. વાત એ છે કે લોકો હવે નિદાન કરીને પણ સારવાર લેતા થયા છે. મેડિકલ સ્ટોર પરથી સીધી દવા લેવાનું લોકો ટાળે છે. જનજાગૃતિના કારણે આ બધી વસ્તુઓ થઈ છે. એક વાત નક્કી છે કે એક વખત મલેરિયા સાદો હોય પછી એમાંથી ગંભીરતાના લક્ષણ ચાલુ થાય તો વેરાસર દવાખાને જઈને સારવાર લેવી પડે. ઉલટીઓ થતી હોય તો મોડેથી ગોળી ના રહે તો ઇન્જેક્ટેબલ દવા આપવી જ પડે. એવું જ જલી મલેરિયા હોય તો એને અમે નસમાં ઇન્જેક્શન આપતા આવીએ છીએ. ઇવન થાપાના ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન પણ એવોઇડ કરતા હોઈએ છીએ. આ બધાના કારણે થઈને વેરાસર દવાઓ ઇફેક્ટિવ ડોઝમાં જાય એટલે દર્દી બચતા હોય છે. પણ જો તમે જરી મલેરિયાની અસર ચાલુ થાય પછી 96 કલાક કરતાં વધારે, 4 દિવસ કરતાં વધારે સમયગાળો કાઢી નાખો તો એમાં ગંભીરતા વધી જતી હોય છે. એટલે જેવું લાગે કે હવે કંઈક મજા આવતી નથી, અમે એટલા માટે જ કીધું કે રિપીટ એક વખત એન્ટી મલેરિયા દવા ચાલુ કરી પછી અમે એમાંથી જંતુ ઘટ્યા કે નહીં જોતા આવીએ છીએ. એ ન ઘટે તો કંઈક ગોટાળો ચાલી રહ્યો છે, જંતુ પર અસર થતી નથી, એ પણ અમે એને જોતા આવીએ છીએ અને તાત્કાલિક દવાઓ બદલાવી એવા નિર્ણયો પણ લેતા આવીએ છીએ. ઇવન જરૂર પડે ત્યાં દવાઓની પસંદ આવતા અમે પ્લાઝમા એક્શન પણ એડલ્ટમાં કરતા, આખું બ્લડ બદલાઈ નાખીએ. એવા પણ અમે અમારા કેસ રિપોર્ટ સાહેબ છે કે આખું બ્લડ બદલાઈ નાખ્યું હોય, જેમ બાળકોમાં બદલાય એ પ્રમાણે એડલ્ટમાં પણ. એના કારણે પણ થઈને દર્દીઓ બચતા હોય છે. પણ જેટલું મોડું ઘરે ના થાય, રેફરન્સમાં નાના દવાખાના ના થાય, એ પણ એટલું મહત્વનું છે સાહેબ. જેમ કમલેશભાઈએ કીધું એમ મેલેરિયા હોય કે કોઈ પણ તાવ હોય તો અત્યારના માહોલમાં પહેલે જ દિવસે ટેસ્ટ કરાવવો ખૂબ જ જરૂરી છે. કારણ કે જો આપણે જેમ કમલેશભાઈએ કીધું એમ 24 કે 48 કલાકનો સમય વેડફી નાખીએ તો એ મેલેરિયાના જંતુઓની સંખ્યા ડબલ થઈ જાય છે. કારણ કે એમની સાયકલ જ 48 કલાકની છે. એટલે જેટલું આપણે મોડું કરીએ એટલા કોમ્પ્લિકેશન્સ વધતા જાય છે. અને ફાલ્સીપેરમ મેલેરિયામાં તો જે મેલેરિયાના પેરાસાઇટ્સ છે નાની સૂક્ષ્મ નળીઓમાં અવરોધે છે અને બ્લડ સપ્લાય જ બંધ કરી દે છે, જેથી કારણે જ મેલેરિયા મગજના અને કિડની પર એની અસર થાય છે. તો પહેલી વસ્તુ તો સચોટ નિદાન કરવું જરૂરી છે. અને બીજું કે જે દવાની હું વાત કરતો હતો કે આર્ટેમિસિન દવા છે એ આપણી લાસ્ટ હોપ છે હાલના તબક્કે. એટલા માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેબલ ડિઝીઝ NICD ઇન્ડિયાએ જે ગાઈડલાઇન્સ આપી છે એ પ્રમાણે જ આપણે ટ્રીટમેન્ટ કરવી જોઈએ. ઘણીવાર ફક્ત આર્ટેમિસિન દવાનું એક ઇન્જેક્શન આપીને કે 2 ઇન્જેક્શન આપીને દર્દી સારો થાય એટલે પાછો દેખાતો નથી. પણ સરકારની પોલિસી પ્રમાણે તો આર્ટેમિસિન હેઝ ટુ બી ગિવન વિથ કોમ્બિનેશન્સ. એટલે આર્ટેમિસિનની સાથે લ્યુમાફેન્ટ્રીન કે બીજી કોઈ પણ દવા, પાયરીમિથામિન, સલ્ફાડોક્સિન, મેફ્લોક્વિન કે અત્યારે આપણા ભારતમાં જ વિકસાવેલી દવા છે આર્ટેલોલિન પ્લસ પાઇપરીન. તો એ જે દવા છે એ ખૂબ જ અસરકારક છે અને એને કારણે તરત તો મેલેરિયાના પેરાસાઇટ્સ નાશ પામે છે, પણ એને આગળ જે થોડા રહી ગયા હોય એની પણ વૃદ્ધિ થવા દેતા નથી અને એને લીધે આર્ટેમિસિનનું રેઝિસ્ટન્સ ડેવલપ થતો નથી. અને બીજી અગત્યની વાત કે જો આપણે ક્લોરોક્વિન સદંતર બંધ કરી દઈએ તો એવો સમય આવશે કે ક્લોરોક્વિન પાછી અસર કરવા માંડશે અને જેના પ્રયોગો થઈ ચૂક્યા છે અને એની અસરકારકતા પણ દેખાવા માંડી છે. દેટ ઇઝ અવર સેકન્ડ હોપ. થેન્ક યુ. દર્શક મિત્રો, આમાં 4 મુદ્દા આ બંને ડોક્ટર સાહેબે આપને કહ્યા. પહેલો મુદ્દો છે કે રોગને, શત્રુને હળવાશથી નહીં લેવો. મટી જશે, 2 દિવસ તાવ આવ્યો અને એની મેતે મટી જશે એવું નહીં. હવે જેટલા વહેલામાં વહેલી એની સારવાર શરૂ કરી શકાશે એટલું તમને ઓછામાં ઓછા નુકસાનથી વહેલામાં વહેલી તકે તમે બહાર આવી શકશો. એટલે એને હળવાશથી ન લેશો. બીજું, જાતે દવા ન કરો. તમે કોઈ દવાની દુકાને જઈને કહો કે મને ટાઢિયો તાવ આવ્યો છે, ગામડામાં શબ્દ ટાઢિયો તાવ વાપરીએ છીએ આપણે, તે આવ્યો છે તો એની દવા આપો અને ગોળીઓ આપો અને ગળીને પછી હું જઈશ ને મટી જશે. પેલાને મટી ગયો માટે મને મળી જશે, એવું નહીં કરશો. ત્રીજું, જે ભૂલ ટ્યુબરક્લોસિસના દર્દીઓ કરે છે એ જ ભૂલ અહીંયા થાય મેલેરિયાના કિસ્સામાં. જો આર્ટેમિસિનનો કોર્સ એની સાથે જે બીજી દવાઓ લેવાની હોય એ દવાઓ
વગર અધવચ્ચેથી છોડી દેવામાં આવે તો રોગ ઉથલો પાડશે. કારણ કે એ પછી જે બચ્યા છે જે જંતુઓ એના, એ આ દવા ઉપર નભીને બરાબર તૈયાર થઈ ગયા છે અને ખબર પડી ગઈ છે કે હવે આપણા ઉપર આ હુમલો થવાનો છે. એટલે એમણે પોતાના શરીરમાં પણ એ પ્રકારનો રેઝિસ્ટન્સ ડેવલપ કર્યો છે. આ ન થાય, જો થશે તો એ જે ઉથલો મારે છે એ બહુ ગંભીર પરિણામો લાવશે, એ વાત પણ સમજી લો. એટલે જે વખતે જે ટ્રીટમેન્ટ કરી તે ડાક્ટર તમારા એમ ના કે થેન્ક યુ વેરી મચ, હવે અમારે ત્યાં ધક્કા ખાવાની જરૂર નથી, તમે બરાબર સાજા થઈ ગયા છો, ત્યાં સુધી તમે દવા અધવચ્ચેથી બંધ નહીં કરતા. દવા અધવચ્ચેથી બંધ કરો છો એટલે તમે જોખમને કંકોત્રી લખીને ઘરે બોલાવો છો એવું સમજી લેજો. તો આ પરિસ્થિતિમાં આપણે જે વાત કરી કે આપનું કામ એ ગ્રીન રૂમ આર્ટિસ્ટ તૈયાર કરવાનું કામ છે, તો આપના રિપોર્ટમાં પણ લખેલું હોય છે અમુક આ છે આ છે, પછી પાછા લખો છો કે આટલા આટલા વધારાના ટેસ્ટ કરાવવા. તો એ ડાયગ્નોસિસમાં તમે પેથોલોજીસ્ટ તરીકેનો શું રોલ હોય છે તમારો? સાહેબ, મલેરિયા માટે જનરલી એવું લખવાની બહુ જરૂર પડતી નથી હોતી. તમે જે વાત કરી એ અમુક બીજા કોઈ કોમ્પ્લિકેશન હોય કે સસ્પેક્ટેડ હોય તો કરી શકાય. મલેરિયા માટે જે સાહેબે કીધું કે જે ફ્રીક્વન્ટ ટેસ્ટ કેમ કરાવવા, તો એનું અમે ગ્રેડિંગ આપતા હોઈએ છીએ કે ભાઈ મલેરિયા વાયવેક્સ ગ્રેડ 4. સો એક ક્લિનિશિયન જે ટ્રીટિંગ કન્સલ્ટન્ટ છે એમને એવી ખબર પડે કે ભાઈ આ બહુ જ વધારે પડતો ઇન્ફેક્ટેડ થયેલો પેશન્ટ છે, તો એને અમારે થોડું એગ્રેસિવલી ટ્રીટ કરવું પડે, એને થોડું વોચ કરવી પડે ને એને ફ્રિકવન્ટલી ઇન્વેસ્ટિગેટ કરવું પડે. સો ફ્રિકવન્ટ ઇન્વેસ્ટિગેશનના કારણ આ છે, કારણ કે અમે એક પ્રકારની ગ્રેડિંગ સિસ્ટમ ડેવલપ કરેલી છે જે વર્ષોથી ચાલે છે. ગ્રેડ 4 ટુ ટ્રેસ ઓર ફ્યુ મલેરિયા, જેમાં એક આરબીસીમાં 5-6 મલેરિયાની રિંગ દેખાતી હોય તો એ બહુ જ હેવીલી ઇન્ફેક્ટેડ થયો હોય અને એમાં કોમ્પ્લિકેશન થવાની શક્યતાઓ વધારે હોય. તો આ એક રીતે અમે ગ્રેડિંગ સિસ્ટમથી અમે આપતા હોઈએ છીએ. કન્ફર્મેશન માટે તમે જે કીધું એમાં હું મલેરિયા એન્ટીજન માટે એવું કહી શકું કે જે જગ્યાએ રેપિડ કાર્ડ જે WHO કર્યું કે ભાઈ જ્યાં અવેલેબિલિટી નથી ડૉક્ટરની, માઇક્રોસ્કોપી થતી નથી, તો તમે રેપિડથી કરો. પણ હવે સિટીમાં બી સારી સારી જગ્યાઓ પર મલેરિયા રેપિડ એન્ટીજન કરાવવા લાગ્યા છે લોકો. પણ એ રેપિડ એન્ટીજનમાં ફાઇનલી માઇક્રોસ્કોપિક ડિટેક્શન એક કમ્પલસરી થઈ જાય છે કે જે તમને સચોટપણે જોઈને કહી શકાય કે આમાં ફાલ્સીફેરમ છે કે વાયવેક્સ છે. આનો ફાયદો એક કે જે 1-2% કેસીસ જે મિસ થઈ જતા હોય માઇક્રોસ્કોપમાં, જે 5 મેં તમને પહેલાં વાત કરી કે 5 પેરાસાઇટ પર માઇક્રોલીટર બ્લડથી ઓછા હોય તો માઇક્રોસ્કોપમાં જોવું કદાચ અશક્ય થઈ જાય છે. તો એમાં રેપિડ એન્ટીજન તમને થોડીક મદદ કરી શકે કે તમે 5, 6, 7 વખત મહેનત કરીને થોડી વધારે સ્લાઇડ જુઓ અને તમને ક્યાંક એકાદું પેરાસાઇટ મળી જાય. તો અમે એમાં એવું એક સજેસ્ટ કરતા હોઈએ કે તમે આ એક ટેસ્ટની એડવાઇસ આપો. ગુડ. દર્શક મિત્રો, આ એન્ટીજન એટલે તમારા શરીરમાં રોગના જીવાણુ દાખલ થયા એટલે તમારા પોતાના અંદરનો જે સૈનિકો છે એ જાગૃત થાય અને એમના વચ્ચે લડાઈ થાય. એ લડાઈમાં જે પછી એક જે ભંગાર પેદા થયો એ આ એન્ટીજન. હવે એ એન્ટીજન ઉપરથી નક્કી થાય કે તમારા ત્યાં કેટલી લડાઈ થઈ છે અને પેલા તમારા જે શત્રુ છે એણે શું હથિયારો વાપર્યા છે તો એ કેટલો પ્રબળ છે. પણ આ ટેસ્ટ એ હેમલભાઈ એટલો બધો રિલાયબલ નથી. બરાબર છે. જે આપણે કોવિડના કિસ્સામાં પણ PCR માટે જઈએ છીએ અલ્ટિમેટલી, પણ એક ચોક્કસ દિશા એ આપે છે, એમાં કોઈ જ ના નહીં. એટલે આપણે કેમેસ્ટ્રી લેબમાં જેમ લિટમસ ટેસ્ટ કરીએ છીએ તો એસિડિક કે બેઝિક એટલું તો તમને કહી આપે છે. ટુ ધેટ એક્સટેન્ટ આ આપણને ઉપયોગી થાય અને એટલા પૂરતી એની ઝડપથી તમારું નિદાન કરવામાં ઉપયોગિતા છે. એટલે એ જરૂર લાગે તો કરાવી લેવું. આમ આપણે પિઝા મંગાવીએ ત્યારે કિંમત નથી જોતા, તો આમાં પણ બધી વસ્તુમાં મેનુ કાર્ડ જોઈને નહીં બેસવાનું,
ડાક્ટર કે આટલું કરાવી લેવાનું, એક જ વાર કરાવી લેવાનું, બીજી વાર માંદા નહીં પડવાનું પછી. એટલે આ પરિસ્થિતિમાં આમનો જે રોલ છે પેથોલોજી લેબોરેટરીનો અને ક્વોલિફાઈડ જે ડોક્ટર્સ છે એના આધાર ઉપર તમારા વિસ્તારમાં કઈ લેબોરેટરીની કેટલી ઇજ્જત આબરૂ છે તે પણ નક્કી કરી લેવાની. કારણ કે નહીં તો રિપોર્ટ ક્યાંકનો ક્યાંક લઈ જાય તમને, ને એ રિપોર્ટ ક્યાંકનો ક્યાંક લઈ જાય તો દવાઈ ક્યાંકની ક્યાંક થાય. તમે પાયો પાણીની ટાંકી ચડવા માટે નાખ્યો હોય અને પછી એના ઉપર તમે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ ઊભું કરવા જાઓ તો શું થાય એ સમજી શકાય એવું છે. એટલે આ જે લેબોરેટરી છે એ લેબોરેટરીની વિશ્વસનીયતા ખૂબ અગત્યની છે. અને એ વિશ્વસનીયતાની સાથોસાથ બીજી અગત્યની વસ્તુ એ છે કે એ લેબોરેટરી કેટલા આધુનિક સાધનો અને લેટેસ્ટ ટેકનોલોજી વાપરે છે. એ જો જેટલી આધુનિક હશે, જેટલી લેટેસ્ટ ટેકનોલોજી એની પાસે હશે, એટલો તમારો ટેસ્ટ વ્યવસ્થિત આવશે અને ઝડપી આવશે. આ બધી બાબતો તમારે ગ્રાહક તરીકે ધ્યાનમાં રાખવી જોઈએ. પણ કમલેશભાઈ, આમાં ગોરગાંધીનું હૈયારું ચાલતું હોય છે. ઘણી જગ્યાએ તો ડોક્ટરના ત્યાંથી જ લેબોરેટરીને લખીને આપે છે, એવું થાય છે ખરું? સાહેબ, વિશ્વાસ જગતનો શ્વાસ છે, એટલે અવિશ્વાસના ધોરણો પર ચાલવું નહીં. દરેક આજે એમડી પેથોલોજીસ્ટ માણસ બને ત્યાં જેટલો એમડી મેડિસિનના વર્ષો લાગે એટલો જ અભ્યાસ ચાલતો. આમાં એમડી પેથોલોજી ચર્ચા નથી કરતા આપણે તો લેબોરેટરીની ચર્ચા કરીએ છીએ કે ડાક્ટર લખી આપે એ લેબોરેટરીમાં જાય એવું જરૂરી છે? ના, એવું જરૂરી નથી ને. એટલે વિશ્વસનીયતા આ લેબોરેટરીઓનો એક ગ્રેડિંગ હોવું જોઈએ રાજ્યમાં કે આ એ ગ્રેડની લેબોરેટરી, આ બી ગ્રેડની લેબોરેટરી, આ સી ગ્રેડની લેબોરેટરી. એનએબીએલ એક્રેડિટેશન થતું હોય છે. અમારી સિવિલ હોસ્પિટલની પણ લેબોરેટરીથી માંડીને અમારા સીએસસીને મૂકો લેબોરેટરી આપના પણ કાર્યકાળમાં લેબોરેટરીમાં આપણે એનએબીએલ એક્રેડિટેશન લીધું છે. એના કારણે વિશ્વસનીયતા, એની ચોકસાઈ, એના રિપોર્ટ રાખવા પ્રોટોકોલ નક્કી થઈ પ્રોટોકોલ નક્કી બહુ તો એ સરળ વાત છે. હા, પણ એ છતાં પણ વિશ્વાસ આજે હું તો ગ્રામ્ય સ્તરથી જોવાવાળો માણસ છું. એટલે અમારા પીએચસીમાં જેટલા પણ ટેસ્ટ થાય છે બધા રિલાયબલ છે. ત્યાં કરાવવો એ મહત્વનું છે. એ સાથે સંમત. હા, એ જાતની સરકારનું જે આ તંત્ર છે હા, એમાં એક વાત હું તમને કહી દઉં કે તમે સરકારી હોસ્પિટલમાં, સિવિલમાં કે બીજે દાખલ થયા હો તો રાત્રે પણ તમારે ત્યાં જે રેસિડેન્ટ ડોક્ટર હશે એ ક્વોલિફાઈડ હશે. બિલકુલ. અને એની હાથ નીચે કામ કરતો ડોક્ટર ઇન્ટર્નશીપ કરતો હશે. ઘણા બધી જગ્યાએ નામ દીધા વગર કહું છું કે આ જ કામ રાતના શિફ્ટમાં હોમિયોપેથી કે આયુર્વેદિક ડોક્ટરો કરતા હોય છે. એટલે સરકારમાં છો માટે ખરાબ છે એવું નથી. સરકારનો વર્કલોડ ઘણી જગ્યાએ એટલો બધો વધારે છે કે તકલીફો ઊભી થાય છે ને ક્યાંક આની થોડીક અવળી અસર પણ થતી હશે, પણ બધે એવું નથી. માધવભાઈ, તમને આ છેલ્લો પ્રશ્ન વિથ વિચ વી વિલ ક્લોઝ કે મેલેરિયા થયો હોય, ફાલ્સીપેરમ ખાસ કરીને, કે એવો ગંભીર થયો હોય તો એના દર્દીએ ક્યાર સુધી અને શું કાળજી રાખવી, અને બીજી વખત એ રોગ થાય કે કેમ? મેલેરિયા જેમ અગાઉ કહ્યું એ પ્રમાણે ફાલ્સીપેરમ અને વાયવેક્સ બે જાતના પેરાસાઇટથી થાય છે. એમાં પહેલી વાત વાયવેક્સની કરું તો વાયવેક્સના જે પેરાસાઇટ છે એ જ્યારે લીવરમાં થઈને પાછા લોહીમાં આવે છે ત્યારે એમાંના અમુક પેરાસાઇટ્સ લીવરમાં રહી જાય છે અને ત્યારે એ સુસુપ્ત અવસ્થામાં હોય છે અને પછી ગમે ત્યારે પાછા એની વૃદ્ધિ થઈને એ મેલેરિયાનો એટેક લાવી શકે છે. ફાલ્સીપેરમમાં સદભાગ્ય એવું નથી. ફાલ્સીપેરમમાં લીવર સ્ટેજ ન હોવાને કારણે રિલેપ્સ નથી થતો, પરંતુ જો ટ્રીટમેન્ટ અધૂરી લીધી હોય કે ઇનઇફેક્ટિવ હોય તો જે થોડા ઘણા પેરાસાઇટ્સ રહી ગયા હોય એ ફરી પાછા અઠવાડિયા 10 દિવસે કે વર્ષ સુધી પણ એને મેલેરિયાનો એટેક લાવી શકે છે. જે રિલેપ્સ નથી પણ એ અમારી ભાષામાં રિક્રુડેશન્સ કહેવાય છે. એટલે મેલેરિયામાં 3 જાતના લીધે તાવ આવી શકે: રિલેપ્સ, રીઇન્ફેક્શન કે રિક્રુડેશન્સ. તો રિક્રુડેશન્સ એટલે એના એ જ પેરાસાઇટ જે પૂરેપૂરા નાશ નથી પામ્યા અને એટેક લાવે છે. રિલેપ્સ એટલે જેમ અગાઉ કીધું વાયવેક્સ અને ઓવેલી બે એવા પેરાસાઇટ છે જેમાં લીવરના સ્ટેજ હોવાને કારણે થઈ શકે છે. અને રીઇન્ફેક્શન નવેસરથી મચ્છર કરડ્યો અને મેલેરિયા થયો. એટલે એકવાર તમને મચ્છર કરડ્યા મતલબ કે તમારા આજુબાજુમાં તમે જ્યાં વર્કિંગ પ્લેસ હોય કે રહેતા હોય ત્યાં મચ્છર છે તો આપણે મચ્છરથી બચવું જોઈએ. જેમ અગાઉ સૌએ કીધું એ પ્રમાણે મેલેરિયા માટેની પ્રિવેન્ટિવ મેડિસિન નથી. થયા પછી આપણી પાસે દવા છે, પરંતુ પ્રિવેન્શન બેસ્ટ એ જ છે કે આપણે મચ્છરને ના કરવા દઈએ. એટલે જે મચ્છરની જે ખાસિયતો છે કે સૂર્યાસ્તથી સૂર્યોદયની વચ્ચે એ મચ્છર કરડે છે તો આપણે ખાસ કરીને ફૂલ સ્લીવના કપડાં પહેરવા જોઈએ. મચ્છરજાળીનો ઉપયોગ કરો તો સૌથી સારું છે.
અને આજુબાજુ પણ પાણીનો સંગ્રહ ન થવા દઈએ, જેથી કરીને મચ્છર જે મેલેરિયાના પેરાસાઇટ્સને જે ફેલાવે મચ્છરો એની વૃદ્ધિ ના થાય. એટલે એ આપણે ખૂબ કાળજી લેવી જોઈએ અને જ્યારે પણ તાવ આવે કે તરત આપણે ટેસ્ટ કરાવીને ફરી પાછો જલ્દીથી કોર્સ કરવો જોઈએ. મેલેરિયાની રસી હજુ સુધી આવી નથી, વર્ષોથી એની વાત થાય છે, પણ મેલેરિયાના પેરાસાઇટ્સની જે આપણે એન્ટીજનની વાત કરી એ એટલા બધા બદલાતા રહે છે કે એની સામે અસરકારક એન્ટીબોડીઝ ડેવલપ થાય એવી વેક્સિન બની જ નથી. ગુડ. હવે દર્શક મિત્રો, આ વાત બહુ સરળ છે. લાંબીબાઈના કપડાં પહેરો, ઘરમાં લોબાન કે લીમડાનો કે કંઈ એવો ધુમાડો કરો જેથી ખૂણે ખાંચરે મચ્છર ભરી રહ્યો તો બહાર આવી જાય. મોસ્કીટો રેપેલન્ટ શક્ય હોય ત્યાં સુધી લગાવો. કંઈ નહીં તો તમે અજમો અને ડમરો કકડાવીને તેલનું માલિશ કરશો શરીર પર તો પણ મચ્છર નહીં કરડે. મચ્છર વારંવાર કરડવાથી મચ્છરથી થતા મેલેરિયા સામે સંપૂર્ણપણે રેઝિસ્ટન્સ આવી જાય છે. એનો દાખલો આપણો નોર્થ ઇસ્ટર્ન બેલ્ટનો આદિવાસી પટ્ટો છે. એમને એક જમાનામાં પુષ્કળ મેલેરિયા થયો છે એવું કહેવાય છે, અને મેલેરિયાના કારણે એ સિકલ સેલ દાંતરડા જેવા એમના રક્તકણો થઈ ગયા, અને એટલે એ મેલેરિયા એમને નથી થતો, બીજું બધું થાય. હવે આ આદિવાસી ભાઈઓ, આ વનવાસી ભાઈઓ આપણા ત્યાં હવે બિલકુલ આવવા માંડ્યા છે, અને કેટલીક જગ્યાએ તો એ સમાજમાંથી હવે વહુવારું આપણા ત્યાં આવવા માંડી છે. એટલે એની ટ્રીટમેન્ટમાં માધેભાઈ છેલ્લો એક નાનો મારે જાણવું છે કે આ સિકલ સેલ મેલેરિયા અને સિલેશન ઓફ આયરન ના જાણતા હોય ડાક્ટરો એને એનિમિયા તરીકે સમજીને ટ્રીટ કરે, તો આ હવે ધીરે ધીરે ગુજરાતના ડાક્ટરો સામે આ વાત મૂકવાની જરૂરત ખરી? ડેફિનેટલી જેમ આપે કીધું એમ સિકલ સેલ એનિમિયા જ નહીં પણ થેલેસેમિયા અને બીજું એક G6PD ડેફિશિયન્સી કહેવાય છે, એ ત્રણે કારણે મેલેરિયા થતો નથી. પણ આ દર્દીને મેલેરિયા થાય તો એની ગંભીરતા ખૂબ જ વધી જાય છે, કારણ કે સિકલ સેલને લીધે લોહીની અંદર આયરનનું પ્રમાણ વધી જાય છે અને મેલેરિયા પેરાસાઇટ્સ એના પર પોષણ વૃદ્ધિ પામે છે. એટલે એ દર્દીઓને ખાસ કરીને ફેફસાની તકલીફ વધારે થવાની શક્યતાઓ છે અને એ દર્દીઓ લગભગ વેન્ટિલેટરથી જ બચી શકે. થેન્ક યુ વેરી મચ. આપણે આ ચર્ચામાં ઘણી બધી બાબતો જાણી, મેલેરિયા રોગ વિશે જાણ્યું, મેલેરિયાના વ્યાપ વિશે જાણ્યું, એના મચ્છરો વિશે, એની દવાઓ વિશે ઘણી બધી વાત કરી, અને આ વિગતે વાત આપણી સાથે કરવા માટે આપણા ત્રણેય વિદ્વાન ડોક્ટર સાહેબો જેમણે આ પેનલમાં ઉપસ્થિત રહીને ચર્ચામાં ભાગ લીધો, ડોક્ટર કમલેશભાઈ, ડોક્ટર મહાદેવભાઈ અને ડોક્ટર હેમલભાઈ, ત્રણેયનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. દર્શક મિત્રો, મળીશું આવતીકાલે પાછા એક એવા વિષય સાથે જેના કારણે આજે એનડીએના એક મંત્રીએ રાજીનામું આપ્યું છે. કિસાન બાબતમાં જે 3 બિલ રજૂ થયા એના ઉપર જબરજસ્ત જેને કહેવાય પ્રતિક્રિયા આવી છે, અને પ્રતિક્રિયા શું છે અને કેમ કિસાનને એના સામે નારાજગી છે, શું તકલીફ છે, એ બધી વાતો આપણે કરીશું આવતીકાલે 9 થી 10 ની વચ્ચે. મળીએ ત્યારે. આવજો. શુભરાત્રી. શબ્બા ખેર. ટેક કેર.